હેલો એવરીવન, હોપ યુ ઓલ આર ગુડ. તો આજે આપણે જે લેક્ચરમાં વાત કરવાના છીએ તેમાં થોડા પોઈન્ટ્સ છે તે આપણે ટેક્સ્ટ બુકના કવર કરશું, એઝ વેલ એઝ થોડા એક્સ્ટ્રા પોઈન્ટ્સ છે તે કવર કરશું. રાઈટ, એક્સ્ટ્રા મીન્સ કે કોમ્પિટિટિવ એક્ઝામ માટેના. સો ચાલુ કરીએ પહેલાં શરૂઆતમાં થોડીક ટર્મ્સ છે, થોડાક શબ્દો છે કે જેના વિશે તમને આ ચેપ્ટર ભણતા પહેલાં ખ્યાલ હોવો જોઈએ કે આ વર્ડ્સ છે તે શું કહેવા માંગે છે ને તેનો મિનિંગ શું થાય. ઓકે, તો પહેલાં એ થોડા વર્ડ્સ વિશેની આપણે વાત કરી લઈએ. તો કે વ્યાખ્યા કેવી રીતે આપી શકાય, તેની વ્યાખ્યાયિત કેવી રીતે કરી શકાય. ઓકે, જેમાં સૌથી પહેલાં તમે અહીં જોઈ શકો છો કે વર્ડ છે કારકો. બરાબર, હવે કારકો એટલે આપણે આજના સમયમાં જેને ઓળખીએ છીએ જનીનોથી. બરાબર, પણ જ્યારે શરૂઆતમાં શોધ કોઈ પણ જાતની થયેલ નથી તે સમયે આ જે જનીનની શોધ થઈ એ પહેલાં તેમને નામ આપવામાં આવ્યું હતું કારકો. તો કારકો શું છે? તો કે તે આનુવંશિકતાનો એકમ છે કે જે વારસો અને લક્ષણોના દેખાવ માટે જવાબદાર છે. એટલે આજના સમયમાં આપણને ખબર છે કે આપણા જે કોઈ પણ લક્ષણો છે તે આપણા શરીરમાં આપણા ડીએનએમાં રહેલા જનીનોને આભારી છે. બરાબર, પણ શરૂઆતમાં જનીનોને શું કહેવામાં આવતું હતું? કારકો. હવે આવા કારકો છે તે બે પ્રકારના હોય, એક હોય પ્રભાવી અને બીજું હોય પ્રચ્છન્ન. હવે પ્રભાવી કારકને હંમેશા કેપિટલ મૂળાક્ષર દ્વારા જ રજૂ કરાય, જેમ કે અહીં ઉદાહરણ એક લખેલું છે જેમ કે કેપિટલ એ. જ્યારે પ્રચ્છન્ન કારકને નાના મૂળાક્ષર દ્વારા રજૂ કરાય છે, એટલે કે સ્મોલ એ. તો એબીસીડીમાં કેપિટલ લખીએ એ હંમેશા કોના માટે વાપરવાનું? પ્રભાવી માટે. જ્યારે પ્રચ્છન્ન માટે હંમેશા વર્ડ વાપરવાનો સ્મોલ લેટર વાપરવાનું. ક્લિયર? તો અહીંયા તમે ઉદાહરણમાં જોઈ શકો છો. મેન્ડલે કારક અથવા તો ઘટક શબ્દનો પ્રયોગ કર્યો હતો. હવે જેમ મેં તમને કીધું એમ કે આ કારકો એક પ્રકારના જનીનો જ છે, રાઈટ? પણ દરેક જનીન છે એ બે પ્રકારના કારકો ધરાવતા હોય. બરાબર, જેમાં કે એક હોય પ્રભાવી અને બીજું હોય પ્રચ્છન્ન. હવે પ્રભાવી અને પ્રચ્છન્ન વચ્ચેનો ડિફરન્સ શું? તો કે જે પ્રભાવી કારક હોય હંમેશા તેની અભિવ્યક્તિ થાય, જ્યારે પ્રચ્છન્ન કારક હોય તેની અભિવ્યક્તિ થાય નહીં. આ તમને ડિટેલમાં હમણાં આપણે પ્રયોગો જોશું નેક્સ્ટ, એટલે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે પ્રભાવી અને પ્રચ્છન્ન છે તે વારસામાં ઉતરી આવે, એટલે કે મધર અને ફાધરમાંથી કેવી રીતે કયા કારકો છે તે ચિલ્ડ્રન્સમાં ઉતરી આવે તેના વિશેની કંઈક માહિતી છે તે તમે પ્રયોગોના આધારે તમને વધારે ક્લિયરલી સમજાશે. બટ અત્યારે આપણે એટલું સમજીએ કે પ્રભાવી જે કોઈ પણ કારક હશે તે પોતાની અભિવ્યક્તિ કરશે, એટલે કે તેવા કંઈક લક્ષણો છે તે જોવા મળશે. પરંતુ પ્રચ્છન્ન છે કારક, એટલે કે પ્રચ્છન્ન જનીનનો ભાગ છે તેની કોઈ પણ અભિવ્યક્તિ છે તે જોવા મળશે નહીં. જેમ કે આપણે સિમ્પલી કોઈ એક એક્ઝામ્પલની વાત કરી, સેમ આઈ કલરનું એક્ઝામ્પલ એક જે આપણે સમજીએ છીએ. તો હવે એક કારક છે આંખના કલર માટેનું, તે છે બ્રાઉન કલરની આઈસ. બરાબર, એટલે કે ભૂરી થોડી આંખો એવી કંઈક એક કલર છે. અને બીજા કારકની આપણે વાત કરી કે જે બ્લેક કારક છે. બરાબર, બ્લેક કલર માટે જવાબદાર છે. હવે તેમાં જે બ્રાઉન આઈસ છે તે પ્રચ્છન્ન છે અને બ્લેક આઈસ છે તેના માટેનું જનીન છે તે પ્રભાવી છે. તો આંખનો કલર છે તે કેવો દેખાશે? કારક તો બંને હાજર હશે, પરંતુ આંખનો કલર એકચ્યુઅલમાં કેવો થશે? બ્લેક કલર. શું કામે? કેમ કે કેવું છે? પ્રભાવી છે. ક્લિયર? તો પ્રચ્છન્ન કારક છે, પ્રચ્છન્ન જનીન છે તેની અભિવ્યક્તિ થાય નહીં, જ્યારે પ્રભાવી જનીન છે તેવા જ કંઈક લક્ષણો જોવા મળે જે તે વ્યક્તિમાં અથવા જે તે સજીવમાં. ક્લિયર? એટલી વસ્તુ કેવી રીતે આ કારકો ઉતરી આવે છે વારસામાં તેના વિશે આપણે પ્રયોગો જોશું. બરાબર, તો હાલમાં આપણે વાત કરી કારકો વિશેની. તેના બે પ્રકાર હોય, પ્રભાવી અને પ્રચ્છન્ન. અને તેને કેવી રીતે લખાય? તો કે હંમેશા પ્રભાવી છે તેની અભિવ્યક્તિ થાય એટલે તેને કેપિટલમાં લખાય, જ્યારે પ્રચ્છન્નની અભિવ્યક્તિ થાય નહીં તેથી તેને સ્મોલ લેટરમાં લખાય. ક્લિયર? ઓકે, હવે વાત કરીએ વૈકલ્પિક કારક. તો કે જનીનના વૈકલ્પિક સ્વરૂપો કે જે સમજાત રંગસૂત્ર પર સમાન સ્થાને આવેલ હોય છે તેને વૈકલ્પિક કારક કહે છે. સમજાત રંગસૂત્ર પર, સમજાત રંગસૂત્ર એટલે કેવા? તો કે જોડમાં. તો તમને ખ્યાલ છે જેમ કે 11th સ્ટાન્ડર્ડમાં આપણે ભણી ગયા કે રંગસૂત્રો છે તેની 23 જોડ હોય. બરાબર, એટલે કે ટોટલ 46 રંગસૂત્રો હોય, પરંતુ 23 છે તે જોડમાં હોય. એટલે કે એક નંબર પર બે રંગસૂત્રો એટલે 1 1
બીજા નંબર પર 2 રંગસૂત્ર, ત્રીજા નંબર પર 2 રંગસૂત્ર, આવી રીતે. તો સમજાત કોને કહેવાય કે બે સમાન હોય, તેને કેવા રંગસૂત્ર કહેવાય? સમજાત. એટલે ફર્સ્ટ પહેલા અને ત્રીજા રંગસૂત્રને સમજાત ન કહેવાય, પરંતુ પહેલા અને પહેલા રંગસૂત્રને શું કહેવાય? સમજાત રંગસૂત્ર. તો આવા કારકો છે તે બંને રંગસૂત્ર પર આવેલા હોય. જેમ કે આ ફર્સ્ટ પર પણ એ કારક હોય કોઈ પણ લક્ષણ માટેનું, અને આ ફર્સ્ટ પર પણ હોય, બંને સેમ જ હોય. ક્લિયર? એટલે આવા કારકો છે તે હંમેશા કેવા હોય? 2 હોય, અને તે બંને રંગસૂત્ર પર, પણ કેવા રંગસૂત્ર? સમજાત રંગસૂત્ર પર આવેલા હોય. ક્લિયર? સમજાત રંગસૂત્રનો મીનિંગ? ઓકે, તો તેને વૈકલ્પિક કારક કહેવાય. હવે આના કારકો છે તે 3 પ્રકારે ગોઠવાયેલા હોય આ બંને સમજાત રંગસૂત્ર પર. કેવી રીતે? તો કે બંને પ્રભાવી હોઈ શકે, જેમ કે આપણે અહીં એક ઉદાહરણ લીધું છે, કેપિટલ ટી. ક્લિયર? જેમ કે આપણે હાઇટની વાત કરી કે ઊંચા અને નીચા. તો ઊંચા એટલે કે ટોલ, અને નીચા એટલે કે ડ્વાફ. બરાબર? શોર્ટ, જેને આપણે કહીએ. તો ટોલ માટે આપણે સપોઝ કેપિટલ ટી લખેલો છે. ઓકે, સો આ કેપિટલ ટી છે. તો માનો કે આવા પહેલા નંબરના રંગસૂત્ર ઉપર ઊંચાઈ કોઈ પણ, જેમ કે આપણે વાત કરી કે છોડની, વૃક્ષની ઊંચાઈ, તો કેટલી થશે તેના માટેના કારકની આપણે વાત કરીએ તો તે કેટલા હોય? 2 પ્રકારના હોય, અને તે ક્યાં આવેલા હોય? સમજાત રંગસૂત્ર પર, એટલે કે 2 સેમ રંગસૂત્ર પર. ક્લિયર? તેના 3 પોસિબિલિટીઝ છે કે કેવી રીતે ગોઠવાયેલા હોય. બંને કેપિટલ ટી એટલે કે બંને પ્રભાવી. બીજું હોય એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન, એટલે કે કેપિટલ ટી બીજું સ્મોલ ટી. અથવા તો બંને કારક કેવા હોઈ શકે? પ્રચ્છન્ન, એટલે કે 2 સ્મોલ ટી. બરાબર? તો આવી કંઈક 3 સંભાવના છે કારકોના હાજરીની. ક્લિયર? હવે આ પ્રકારના કારકો છે તેને શું કહેવાય? તો તેના 2 નામ છે, સમયુગ્મી અને વિષમયુગ્મી. સમયુગ્મી કારક એટલે શું? તો કે બંને સમાન હોય, અથવા તો બંને પ્રભાવી હોય, અથવા બંને પ્રચ્છન્ન હોય. તો તેને શું કહેવાય? સમયુગ્મી. જેમ કે ઉદાહરણ, બંને કેપિટલ ટી, બંને કેપિટલ આર, અથવા તો બંને સ્મોલ, બટ 2 કેવા છે? સરખા કારકો છે. તો તેને કેવા કારકો કહેવાય? સમયુગ્મી. ક્લિયર? બીજો પ્રકાર હોય વિષમયુગ્મી, એટલે કે જે આપણે અહીંયા વચ્ચે જોયું કે એક છે તે કેપિટલ હોય, બીજો છે તે સ્મોલ હોય, એટલે કે એક પ્રભાવી કારક અને બીજું પ્રચ્છન્ન કારક. તો આ બંનેનું મિશ્રણ છે તેને કહેવાય વિષમયુગ્મી કારકો. ક્લિયર? પહેલા તો કારક એટલે શું? તો કે એક પ્રકારના જનીન જ છે જેને શરૂઆતમાં કારક તરીકે ઓળખવામાં આવે. હવે તેના કેટલા પ્રકાર હોય? 2 પ્રકાર હોય. ક્યાં 2 પ્રકાર હોય? પ્રભાવી અને પ્રચ્છન્ન. પ્રભાવી એટલે કે તેની અભિવ્યક્તિ થશે, પ્રચ્છન્ન એટલે કે તેની અભિવ્યક્તિ થશે નહીં. બીજા નંબરમાં તે ક્યાં આવેલા હોય? તો કે તે સમજાત રંગસૂત્ર પર આવેલા હોય. બંને કારકો એટલે બંને સમાન રંગસૂત્ર પર આવેલા હોય. તેના 2 પ્રકાર છે ફરી પાછા. તો તેની ગોઠવણી છે તેના આધારે તેના 2 પ્રકાર છે. સમયુગ્મી એટલે કે બંને સમાન, કાં તો બંને પ્રભાવી અથવા બંને પ્રચ્છન્ન, અને બીજો પ્રકાર છે વિષમયુગ્મી એટલે એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન. આવી રીતની કંઈક ગોઠવણી હોય. ક્લિયર એટલી વસ્તુ? ઓકે, તો આ વાત થઈ કારકો વિશેની, જે તમારે યાદ રાખવાની છે કે કેવી રીતની ગોઠવણી હોય. પ્રભાવી હોય તો આપણે કેવી રીતે લખશું તેને, પ્રચ્છન્ન હોય તો તેને કેવી રીતે લખશું. ઓકે, હવે આપણે વાત કરીએ મેન્ડલવાદ વિશે. ક્લિયર? કારકનો કોન્સેપ્ટ છે તે અહીંયા પૂરો. હવે આપણે વાત કરીશું મેન્ડલવાદ વિશે. ઓકે, તો મેન્ડલવાદ એટલે કે મેન્ડલ, જ્હોન ગ્રીગર મેન્ડલ, આ તેમનું પૂરું નામ છે સાયન્ટિસ્ટનું, કે જેમણે આ જનીનોની અભિવ્યક્તિ માટેના પ્રયોગો કર્યા હતા સૌ પ્રથમ, કે જેના આધારે, તેથી જ મેન્ડલને જનીન વિદ્યાના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કામે? કેમ કે સૌથી પહેલા વારસાગમન લક્ષણો વિશેની વાત છે તે આ મેન્ડલે જ પોતાના પ્રયોગો દ્વારા સાબિત કરેલી હતી, અને તેના આધારે આપણને કંઈક આવા આનુવંશિકતા વિશેનો ખ્યાલ આવ્યો કે કેવી રીતે લક્ષણો છે તે માતા પિતામાંથી સંતતિમાં ઉતરી આવતા હોય છે. તો શરૂઆત કરીએ પહેલા તેમના ઇન્ટ્રોડક્શનથી, જેમાંથી કોઈક MCQ છે તે પૂછાતા હોય છે. તો હું વાત કરીશ હમણાં આપણે જ્યાં પહોંચશું ત્યારે. તો સૌપ્રથમ મેન્ડલ દ્વારા જનીન વિદ્યા પર થયેલ પ્રયોગ અને આનુવંશિક પ્રક્રિયાની પદ્ધતિનું વર્ણન અને આનુવંશિકતાના સિદ્ધાંતોના નિર્માણને મેન્ડલવાદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મેન્ડલે જે આનુવંશિકતાના પ્રયોગો કર્યા અને તેના વિશેની જે પણ માહિતી આપી તેને મેન્ડલવાદ તરીકે ઓળખવામાં આવે છે.
ગ્રેગર જ્હોન મેન્ડલ કે જેમનો જન્મ 1822 થી 1884 સુધીના કાળમાં તેઓ રહ્યા અને પ્રયોગો દ્વારા ઘણી બધી વસ્તુ છે તે સ્થાપિત કરી અને ફ્યુચર જનરેશનને આપી. રાઈટ. તેમણે 1856 અને 57માં વટાણાના છોડ પર પ્રયોગો છે તેની શરૂઆત કરી, આનુવંશિકતાના પ્રયોગોની શરૂઆત કરી અને આ કાર્ય લગભગ 10 વર્ષની આસપાસ એટલું લાંબુ ચાલ્યું તેમનું રિસર્ચ છે તે અને 1863 સુધી ચાલુ રહ્યું. બરાબર. તેના પછી પણ તેની પ્રોસેસિંગની પ્રક્રિયા, તો ઓલમોસ્ટ એમણે 10 યર્સ સુધી આ પ્રયોગો છે તે કર્યા. ઓકે, તો આ વટાણાના છોડનું નામ છે, સાયન્ટિફિક નેમ છે પાયસમ સટાઇવમ. બરાબર. આપણે યાદ રાખવાનું છે એમસીક્યુ માટે કે શું કહેવાય, વટાણાનું સાયન્ટિફિક નેમ શું છે. ઓકે, હવે આ પ્રયોગો છે તે ક્યાં સુધી ચાલુ રહ્યા, તો કે 1863 સુધી મેન્ડલે છે તે વર્ક કર્યું પોતાનું. હવે આ પ્રયોગોનું પરિણામ છે તે 1865માં વિજ્ઞાનની જર્નલ નેચર, ખાસ કરીને તેમાં નેચર ફોર સ્કેન્ડરવેરિયનમાં બહાર પાડવામાં આવ્યું હતું. તે વનસ્પતિમાં સંકરણના પ્રયોગોના નામે પ્રકાશિત કરવામાં આવેલું હતું. એટલે મેન્ડલે જે કંઈ પણ પ્રયોગો કર્યા તેમને વનસ્પતિમાં સંકરણના પ્રયોગોના નામની હેઠળ નેચર નામની જર્નલમાં પબ્લિશ એટલે કે જાહેર કરવામાં આવ્યું હતું. ક્લિયર? તો કઈ જર્નલમાં અને કયા નામે જાહેર કરવામાં આવ્યું હતું તે યાદ રાખવાનું રહેશે, કઈ સાલમાં અને કયા છોડ પર. તો વટાણાના છોડ પર પ્રયોગો કર્યા હતા અને જેનું સાયન્ટિફિક નેમ. ક્લિયર? આટલી વસ્તુ તમારામાંથી એમસીક્યુ માટે યાદ રાખવાની રહેશે. ઓકે, હવે આ વાત થઈ મેન્ડલવાદની, કે મેન્ડલ વિશેનો થોડો આપણે બ્રીફ ઇન્ટ્રો જોયો કે તેમણે કેવી રીતે પ્રયોગો કર્યા અને કેવી રીતે તેના પ્રયોગો છે તે સામાન્ય પબ્લિક સુધી પહોંચાડ્યા. તો કે જર્નલમાં પોતાના પ્રયોગો છે તે પબ્લિશ કર્યા તેમણે અને તેના દ્વારા બધા સુધી આ માહિતી પહોંચી. હવે વાત કરીએ આપણે કે મેન્ડલની સફળતા માટેના કારણો. ક્લિયર? હવે મેન્ડલને જનીન વિદ્યાના પિતા તરીકે કેવી રીતે ઓળખવામાં આવે છે, આટલી મોટી સિદ્ધિ તેમને કેવી રીતે પ્રાપ્ત થઈ શકી, તો તેની પાછળના ઘણા બધા રીઝન્સ છે. કે મેન્ડલનું વર્ક તો એક હતું જ, નવી ડિસ્કવરી હતી એ સમયે, કેમ કે કોઈને આના વિશે કંઈ પણ ખ્યાલ હતો જ નહીં. પરંતુ મોરઓવર જે મેન્ડલે લકીલી જે કોઈ પણ પ્રયોગો કર્યા હતા કે જે ખાસ કરીને તેમણે ચૂઝ કર્યું હતું વટાણાના છોડ પર, તો આ તેમના માટે એક બહુ મોટી સિદ્ધિ છે તે સાબિત થઈ અને તેમના પ્રયોગો છે તે ખૂબ જ સફળ રહ્યા. ઓકે, તો વાત કરીએ આપણે કે મેન્ડલની સફળતાના કયા કયા કારણો હતા. જેમાં પહેલું છે, મેન્ડલે આનુવંશિકતાના 1 કે 2 લક્ષણોને એક જ સમયે અભ્યાસમાં લીધા હતા. એટલે કે મેન્ડલ વિશે આપણે વાત કરીશું, કયા કયા લક્ષણોને અભ્યાસમાં લીધા હતા તેના વિશે આપણે ટેક્સ્ટબુકનો ટોપિક છે હમણાં ચર્ચા કરીશું. પણ એ પહેલા આપણે કારણો જોઈ લઈએ. તો હવે તેમણે 1 કે 2 જ લક્ષણોને અભ્યાસમાં લીધા હતા. એટલે હવે વટાણાના છોડમાં ઘણા બધા વિરોધાભાસી લક્ષણો છે તે જોવા મળે, ખાસ કરીને 7 જેટલા વિરોધાભાસી લક્ષણો છે તે જોવા મળે. પરંતુ બધાને એક સાથે ઓબ્ઝર્વ કરવાને બદલે મેન્ડલે 1 કે 2 લક્ષણોને જ એક સમયે ઓબ્ઝર્વ કર્યા હતા, મોનિટર કર્યા હતા. એટલે શું કે કોઈ પણ એક પર્ટિક્યુલર લક્ષણ ઉપર ધ્યાન દઈ અને તેમણે તેના વિશેના પ્રયોગો છે તે કર્યા હતા. તેના લીધે થઈ શું થાય, તો કે દરેક લક્ષણની અભિવ્યક્તિ છે તે કેવી રીતે થઈ તેના વિશેનું શોધ છે, તેના વિશેનું સંશોધન છે તે કરી શક્યા મેન્ડલ. એટલા માટે આ પહેલો પોઈન્ટ છે તેમની સફળતાનો, કે તેમણે એકી સાથે બધું એટલે કે આખો છોડ પસંદ કરવાને બદલે તેના અમુક અમુક લક્ષણો એટલે કે 1 કે 2 જ લક્ષણોને એકી સમયે ધ્યાનમાં લીધા હતા. ક્લિયર? બીજું છે સામગ્રીની પસંદગી. તો કે બગીચાના વટાણાના છોડની પસંદગી અભ્યાસ માટે યોગ્ય છે. જે મેં તમને શરૂઆતમાં વાત કરી હતી તેમ કે વટાણાનો છોડ જે પસંદ કર્યો મેન્ડલે તે જ સૌથી મોટી તેમની સિદ્ધિ હતી. કેમ કે આ એકમાત્ર છોડ એવો છે કે જે ખૂબ જ ઝડપથી ગ્રો પણ થઈ જાય છે, એટલે કે ઉગી પણ જાય છે, એટલે કે આપણને ખૂબ જ ઓછા સમયમાં પાક મળે, જેથી આપણે લક્ષણો પણ જોઈ શકીએ કે કેવા આવ્યા છે નવી સંતતિમાં. એઝ વેલ એઝ સાથે સાથે વટાણાના છોડમાં ઘણા બધા લક્ષણો છે તે અલગ અલગ જોવા મળે. એટલે આપણે પ્રયોગોના આધારે જોઈ શકીએ, મેન્ડલ છે તે જોઈ શક્યા કે કેવી રીતે આ અલગ અલગ લક્ષણો છે તે સંતતિમાં આવે. ક્લિયર?
બીજો પોઈન્ટ છે, જેમ કે પહેલો તો છે કે વટાણાના છોડને પસંદ કરવો, એટલે કે એ જ પસંદગી છે તે ફાયદાકારક હતી. બીજું, વટાણાનો છોડ એ 2-3 મહિનાના ટૂંકા જીવનચક્ર સાથેનો વાર્ષિક છોડ છે, એટલે એવરી યર તેમાં પાક આવે અને 2-3 મહિનામાં જ, એટલે તેને વાવ્યાના 2-3 મહિનામાં જ આ છોડમાં પાક એટલે કે વટાણા છે તે જોવા મળે. તેથી ટૂંકા સમયગાળાની અંદર વધુ સંખ્યામાં સંતતિનું પરીક્ષણ કરી શકાય. એટલે આપણે માનો કે કોઈ પણ 2 પેરેન્ટ્સ એટલે કે મધર ફાધર, જેમ કે કોઈ 2 છોડ લીધા, તેના કંઈક લક્ષણોની અભિવ્યક્તિ કરાવી. હવે સ્વાભાવિક છે છોડ એટલે બીજ જ્યારે આપણે વાવીએ જમીનમાં ત્યારે એમાંથી ફરી પાછો છોડ ઉગે ને એમાંથી બીજ બને, ત્યારે આપણને ખબર પડે કે કઈ પ્રકારના લક્ષણો છે તે આ છોડમાં આવ્યા સંતતિના, રાઈટ. હું માનો કે આ પીરિયડ છે તે ખૂબ જ લાંબો હોય, એટલે કે બીજ બનવા પાક આવવાની પ્રોસેસ છે તેમાં 6-7 મહિનાનો ટાઈમ લાગતો હોય, તો એક એક્સપેરિમેન્ટ છે તે 7-8 મહિને પતે, બરાબર. ત્યારે કંઈક આઈડિયા આવે કે આ શું થયું, કેવી રીતના આવા કંઈક આપણે બીજ છે તેને ગ્રો કરાવ્યા હતા, ઉગાવડાવ્યા હતા, તો તેમાંથી કેવા પ્રકારના બીજ આવ્યા તે આપણને 7-8 મહિના પછી ખબર પડે. ક્લિયર? તો આવી રીતે આ ટૂંકા ગાળાનો છોડ છે, ખૂબ જ જલ્દીથી તેમાં ઉગાડ્યા પછી પાક આવતા હોય છે, તો ઓબ્ઝર્વેશનમાં ઇઝી રહે. સેકન્ડ પોઈન્ટ છે, તેની પાસે એટલે કે વટાણાના છોડ પાસે ઘણા પરસ્પર વિરોધાભાસી લક્ષણો હોય છે. જેમ મેં તમને વાત કરી કે ઘણા બધા લક્ષણો તેમાં અલગ અલગ જોવા મળે, એટલે આવા દરેક લક્ષણો છે અલગ અલગ પ્રકારના છોડ લઈ અને તેમની વચ્ચે સંકરણ કરાવી અને પ્રયોગો કર્યા અને તેના આધારે તેમણે નક્કી કર્યું કે કયા લક્ષણો છે તે સંતતિમાં ઉતરી આવે છે અને કયા લક્ષણો છે તે નથી ઉતરી આવતા. તો આવા ઘણા બધા લક્ષણો હોવા વટાણાના છોડમાં એ પણ એક ફાયદાકારક વસ્તુ હતી. ત્યારબાદ વટાણાના છોડમાં કુદરતી સ્વપરાગનયન થાય છે, એટલે આ વટાણાના છોડને કુદરતી રીતે પણ પરાગનયનની ક્રિયા થાય છે, તેમને પરાગનયન માટે પ્રેરવા પડતા નથી, બરાબર. ત્યારબાદ વટાણાના છોડને સરળ રીતે ઉછેરી પણ શકાય છે. તો વટાણાના છોડને કોઈ સ્પેસિફિક ન્યુટ્રિયન્ટ્સ નથી જોતા હોતા કે તેની ખૂબ જ કાળજી રાખવી પડે, એવું નથી હોતું. તે બહુ ઇઝીલી આસાનીથી જમીનમાં વાવ્યા પછી ઉગી જતા હોય છે, તો કે તેને સરળ રીતે ઉછેરી પણ શકાય. તેમાં ખૂબ ઝાઝો સમય કે ઝાઝા મનીનું રોકાણ થતું નથી. તેમાં સંકરણ કરવું શક્ય બની શકે છે. એટલે આપણે ઈચ્છિત લક્ષણોને પણ જો તેમાં ઉમેરવા હોય અને નવો અભ્યાસ કરવો હોય તો તે પણ સરળ રીતે થઈ શકે છે, કેમ કે વટાણાના છોડમાં સંકરણની પ્રક્રિયા છે તે સરળ હોય છે. તેથી એ પણ એક ફાયદાકારક વસ્તુ હતી. તો આમ વટાણાનો છોડ પસંદ કરવો એમાં ઘણા બધા આટલા બધા ગુણ હોવા તે પણ એક મેન્ડેલ માટે ખૂબ જ ફાયદાકારક વસ્તુ છે તે સાબિત થઈ. ત્યારબાદ મેન્ડેલે આનુવંશિકતાના ગુણાત્મક લક્ષણોનું પરીક્ષણ માત્રા આધારિત કર્યું. એટલે તો કે મેન્ડલે જેમ કે ફોર એક્ઝામ્પલ તેમણે એકી સાથે ઘણા બધા છોડ પર પ્રયોગો કર્યા હતા, આખા ખેતરમાં આખા ફિલ્ડમાં પ્રયોગો હતા, બરાબર. એક છોડ ઉપરની વાત નથી, આ એકી સાથે 1000-2000 છોડ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તો તેની તેમણે ગુણાત્મક પરીક્ષણ એટલે કે સંખ્યાકીય માહિતીઓ પણ જાળવેલી હતી, જે આપણે 4th પોઈન્ટ છે કે તેને બધા પ્રયોગોનો સંખ્યાકીય નોંધને જાળવણી કરી હતી. સંખ્યાકીય એટલે કે કેટલા છોડમાં આવો કંઈક લક્ષણોનો અભ્યાસ કર્યો અને તેમાંથી કેટલા છોડમાં કયા પ્રકારના લક્ષણો જોવા મળ્યા, બરાબર. તો આવી રીતના એમણે આંકડાઓને પણ ધ્યાનમાં રાખ્યા હતા, જેના લીધે થઈને તે એટ ધ એન્ડ છેલ્લે કંઈક આંકડાકીય માહિતી પણ જાહેર કરી શકે કે જેમ કે આ રીતનો અભ્યાસ આપણે કરીએ કોઈ તો તે 5 છોડમાં આવું રિઝલ્ટ આપે છે અને 5 છોડમાં આવું રિઝલ્ટ આપે છે, સમજાણું. તો આવી રીતે કંઈક તેમણે બધી માહિતીઓ છે તેનું ગુણાત્મક પરીક્ષણ પણ કરેલું હતું અને આવી સંખ્યાકીય માહિતીની પણ જાળવણી કરેલી હતી, જેને લીધે તેઓ ખૂબ જ સરળતાથી પોતાનું સ્ટેટમેન્ટ રિસર્ચ સ્ટેટમેન્ટ છે તે આપી શક્યા. ક્લિયર? તો આ વાત કરી આપણે કે મેન્ડલની સફળતા માટેના કારણો છે તે ક્યાં ક્યાં હતા તેના વિશેની આપણે વાત કરી. ક્લિયર? આ એક્સ્ટ્રા પોઈન્ટ હતો તમારા માટે, ટેક્સ્ટબુકનો એઝ સચ ટોપિક નથી. હવે જે આપણે વાત કરી રહ્યા છીએ નેક્સ્ટ ટોપિક કે મેન્ડલે અભ્યાસ કરેલ 7 વિરોધાભાસી લક્ષણો. આ તમારી ટેક્સ્ટબુકનો ટોપિક છે અને 2 માર્કમાં કે 3 માર્કમાં 2 માર્કમાં મોસ્ટલી પૂછાતો હોય છે આ ક્વેશ્ચન જનરલી, રાઈટ. અને ચેપ્ટર નંબર 5 and 6 જીનેટિક્સના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા સ્ટાન્ડર્ડ 12થના બેઝિસ પર. ક્લિયર? ઓકે. તો આમાંથી આ ચેપ્ટરમાંથી તમને બધા જ ટાઈપના ક્વેશ્ચન્સ છે તે પૂછાશે, 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક એન્ડ 4 માર્ક, રાઈટ. તો એ પ્રમાણે પ્રિપરેશન કરવાની રહેશે. હું તમને બ્લુ પ્રિન્ટ પણ જણાવીશ છેલ્લે, પણ અત્યારે જસ્ટ વચ્ચે કહી દઉં કે આ ક્વેશ્ચન છે તે 2 માર્ક્સમાં પૂછાતો હોય છે, રાઈટ. તો આના વિશે ખાસ ધ્યાન રાખો.
ટેક્સ્ટ બુકનો ટોપિક છે આ. મેન્ડલે અભ્યાસ કરેલ 7 વિરોધાભાસી લક્ષણો. તો મેન્ડલે કયા કયા લક્ષણોનો અભ્યાસ કર્યો હતો વટાણાના છોડમાં? જેમ હમણાં આપણે વાત કરી કે વટાણાનો છોડ છે તેમાં ઘણા બધા વિરોધાભાસી લક્ષણો જોવા મળતા હોય છે, જે એક ફાયદાકારક વસ્તુ હતી મેન્ડલ માટે. ક્લિયર? તો એ કયા લક્ષણો છે તેના વિશેની વાત કરી. તો કે 7 લક્ષણો હતા. જોઈએ. સૌથી પહેલો છે બીજનો આકાર, એટલે કે વટાણા, બરાબર? જે બીજ છે તેનો આકાર. તો તેવા 2 પ્રકારના બીજ છે તે જોવા મળે, ગોળ અને ખરબચડા. ગોળ એટલે કે લીસી સપાટી હોય, ખરબચડા એટલે થોડી ઉપસેલી સપાટી હોય, રાઈટ? હવે પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણો. તો આમાંથી પ્રભાવી ક્યાં અને પ્રચ્છન્ન ક્યાં? તો પ્રભાવી લક્ષણ કયું છે? તો કે ગોળ, બરાબર. અને પ્રચ્છન્ન લક્ષણ કયું છે? ખરબચડું હોવું. પછી છે બીજનો રંગ. તો કે વટાણાના બીજ છે તે પીળા પણ જોવા મળે ને લીલા પણ જોવા મળે, પરંતુ તેમાં પ્રભાવી રંગ છે પીળો. ત્યારબાદ છે પુષ્પનો રંગ, એટલે જે વટાણાના છોડમાં પહેલા પુષ્પ આવે, પછી તેમાં સિંગ આવે, પછી બીજ આવે, રાઈટ? તો આ પુષ્પ છે તે કેવા રંગના હોય? તો કે 2 રંગના જોવા મળે, જાંબલી રંગના પુષ્પવાળો છોડ અને સફેદ રંગના પુષ્પવાળો છોડ. પણ જાંબલી લક્ષણ છે તે કેવું છે? પ્રભાવી છે. સિંગનો આકાર તો કે ફૂલેલી અથવા તો સંકુચિત, કે જેની અંદર વટાણા રહેલા હોય તે સિંગની વાત છે. સિંગનો રંગ લીલો અને પીળો, પ્રભાવી છે લીલો, પ્રચ્છન્ન છે પીળો. પુષ્પનું સ્થાન તો કે કક્ષીય અને અગ્રીય. હમણાં હું તમને ડાયાગ્રામમાં ઇમેજીસ ફોટોસ બતાવીશ એટલે ખ્યાલ વધુ આવશે. પરંતુ જે પુષ્પ આવે વટાણાના છોડમાં તે કઈ જગ્યાએ આવે? તો આ 11th સ્ટાન્ડર્ડમાં તમે ભણી ગયા છો કે કેવી રીતે પુષ્પની ગોઠવણી હોય, અરેન્જમેન્ટ હોય બધા. તો કક્ષીય અને અગ્રીય. કક્ષીય એટલે કે સાઈડમાં આવવું, એટલે કે સાઈડમાંથી જે બધી ડાળીઓ નીકળતી હોય ત્યાં પુષ્પ આવવું, અને અગ્રીય એટલે ટોચ પર પુષ્પ આવવું. તો કક્ષીય છે એટલે કે કક્ષાના ભાગમાં આવવું પુષ્પનું, એ છે પ્રભાવી લક્ષણ, જ્યારે અગ્રીય એટલે ટોચ પર પુષ્પ આવવું તે પ્રચ્છન્ન લક્ષણ છે. ત્યારબાદ છોડની વાત કરીએ તો કે પ્રકાંડની લંબાઈ, ઊંચા અને નીચા. એ સ્વાભાવિક છે, પ્રકાંડ જો લાંબુ હોય તો છોડ પણ ઊંચો હોય, અને જો પ્રકાંડ નાનું હોય, નીચું હોય, તો છોડ પણ નીચો હોય. તો કે છોડની હાઇટમાં પણ વેરિએશન જોવા મળે વટાણામાં, ઊંચા અને નીચા છોડ. તો આવા કંઈક 7 લક્ષણો છે જે વટાણામાં જોવા મળે મુખ્ય, અને આ 7 લક્ષણને અલગ અલગ રીતે મેન્ડલે છે તે પ્રયોગો કરી અને અભ્યાસ કર્યો હતો કે કેવી રીતના છે તે પિતૃમાંથી સંતતિમાં લક્ષણો ઉતરી આવતા હોય છે. ક્લિયર? હવે આના વિશેની તમને ઇમેજીસ બતાવું એટલે તમને થોડો ખ્યાલ આવે કે આ કેવી રીતની કક્ષીય, અગ્રીય બધા કેવી રીતના પ્રકારો છે, કેવી રીતના લક્ષણો છે તે જોવા મળે. ઓકે, સો જો મેં ઇમેજમાં જોઈ શકો છો તે રીતે કે વટાણાના છોડના 7 વિરોધાભાસી લક્ષણો કેવી રીતના હોય. પ્રથમ લાઈન છે તે ડોમિનન્ટ એટલે કે પ્રભાવી, અને બીજી લાઈન છે તે રેસેસિવ એટલે કે પ્રચ્છન્ન. ક્લિયર? તો તેના વિશે વાત કરી. સૌથી પહેલા આપણે જે જોયું હતું લક્ષણ કે સીડ શેપ એટલે કે બીજનો આકાર. તો રાઉન્ડ અને રિંકલ્ડ. અને રાઉન્ડ છે તે કેવું છે? એટલે કે ગોળ છે તે કેવું છે? પ્રભાવી. ગોળ અને ખરબચડા. ક્લિયર? તો આવી રીતના કંઈક વટાણા લીસા હોય એટલે કે રાઉન્ડ, જેને કંઈ ખરબચડા એટલે જેનો આકાર છે તે પ્રોપર ના હોય. બીજો પોઈન્ટ છે સીડ કલર એટલે કે બીજનો રંગ. તો 2 હોય, પીળા અને લીલા, જેમાં પ્રભાવી લક્ષણ છે પીળા, પ્રચ્છન્ન લક્ષણ છે ગ્રીન એટલે કે લીલા. ત્યારબાદ ફ્લાવર કલર, ફૂલનો રંગ. તો જાંબલી અને સફેદ, જેમાં જાંબલી છે તે આપણને ખ્યાલ છે કેવું છે? પ્રભાવી છે. પછી પોડ શેપ એટલે કે શીંગનો આકાર. તો 2 હોય, ફૂલેલી અને સંકુચિત, બરાબર? તો પેલી છે તે ફૂલેલી, બીજી છે તે સંકુચિત. પછી શીંગનો કલર ગ્રીન અને યલો. ત્યારબાદ પ્રકાંડની લંબાઈ, તો લાંબા અને ટૂંકા. અને લાસ્ટ આપણે જોયું તો કે ફ્લાવર પોઝિશન, પુષ્પનું સ્થાન. તો પુષ્પના સ્થાનમાં આપણે 2 પોઈન્ટ જોયા, કક્ષીય અને અગ્રીય. પેલું છે કક્ષીય એટલે તમે સાઈડમાં ટપકા છે તે પિંક કલરના ફ્લાવરના, વાયોલેટ કલરના જોઈ શકો છો. કક્ષીય એટલે કક્ષાઓમાં, સાઈડમાં આવે બ્રાન્ચીસમાં, બરાબર? જ્યારે અગ્રીય એટલે કે હંમેશા ટોચ પર જ ફૂલ આવે, સાઈડમાં આવે નહીં. ક્લિયર? તો તમે ફ્લાવરની પોઝિશન છે તે આકૃતિમાંથી જોઈને અંદાજ છે તે લગાડી શકો, બરાબર? હવે આપણે એવી વાત કરી કે હંમેશા પ્રભાવી લક્ષણની જ અભિવ્યક્તિ થાય.
રાઈટ, પ્રચ્છન્ન લક્ષણની અભિવ્યક્તિ થાય નહીં, એટલે કે પ્રચ્છન્નની સાથે જો પ્રભાવી હાજર હોય તો હંમેશા પ્રભાવી જ લક્ષણ છે તે અભિવ્યક્ત થશે. ક્લિયર? આટલી વસ્તુ. બે પ્રચ્છન્ન લક્ષણ હોય તો ફોર એક્ઝામ્પલ બે કારક છે પરંતુ બંને પ્રચ્છન્ન છે તો તેની અભિવ્યક્તિ થશે. પરંતુ જો એક પ્રચ્છન્નની સાથે પ્રભાવી હાજર હોય તો હંમેશા પ્રભાવી લક્ષણની જ અભિવ્યક્તિ થાય. ક્લિયર? એટલી વસ્તુ. તો આના વિશેની કંઈક આપણે એક ઇમેજ જોઈએ એ કેવી રીતના લક્ષણો છે તે જોવા મળે. આ ઇમેજ સેમ છે જે હમણાં આપણે વાત કરી. નેક્સ્ટ વાત કરીએ હવે તો કે અહીંયા તમે જેમ આકૃતિમાં જુઓ છો તેમ કે ઉપર સૌપ્રથમ પી દર્શાવેલ છે એટલે કે પેરેન્ટલ. રાઈટ? હવે પેરેન્ટલ મીન્સ વોટ? તો પેરેન્ટલ એટલે કે અહીં આપણે વાત કરી છે કે જે માતા પિતા એટલે કે જે આપણે બે પિતૃ છોડ લેતા હોઈએ છીએ તેની વાત કરી કે જેમ કે ફોર એક્ઝામ્પલ એક છોડ છે તે પર્પલ કલરના ફૂલ ધરાવે છે, બીજો છોડ છે તે વ્હાઇટ કલરના ફૂલ ધરાવે છે. ક્લિયર? તો આ પર્પલ અને વ્હાઇટ કલરના ફૂલ છે, આવા કંઈક આપણે બે છોડ લીધા પિતૃ તરીકે, તેમની વચ્ચે સંકરણ કરાવ્યું તો F1 એટલે કે પ્રથમ સંતતિ. રાઈટ? તમને લોકોને હવે ખ્યાલ જ છે F1 એટલે શું? પ્રથમ સંતતિ. તો આ પ્રથમ સંતતિમાં છોડ છે તે હંમેશા કેવા જોવા મળશે? પર્પલ. શું કામે? તો હમણાં જ આપણે જોયું કે જાંબલી રંગ છે તે કેવો છે? પ્રભાવી છે. એટલે એક પિતૃમાં એક છોડ એવો છે જેમાં જાંબલી ફૂલ આવે છે, જાંબલી પુષ્પ આવે છે, બીજો છોડ એવો છે જેમાં સફેદ પુષ્પ આવે છે. આ બે વચ્ચે સંકરણ કરાવીએ તો સંતતિમાં કેવું આવવું જોઈએ? તો સંતતિમાં એક પ્રભાવી લક્ષણ હાજર છે એટલે કે પ્રભાવી જાંબલી રંગના પુષ્પો છે. તો સંતતિમાં પુષ્પો કેવા આવશે? હંમેશા પ્રભાવી જ એટલે કે જાંબલી રંગ જ. પરંતુ માનો કે બંને છોડ છે તે સફેદ એટલે કે વ્હાઇટ રંગના હોત તો સંતતિમાં પણ પુષ્પો કેવા આવત? વ્હાઇટ એટલે કે સફેદ રંગના. ક્લિયર? પરંતુ જો અહીં એક પ્રભાવી લક્ષણ હાજર છે એનો મતલબ તેની જ અભિવ્યક્તિ થશે. સેમ એવી રીતે સેકન્ડ લાઈનમાં આપણે દર્શાવેલું છે જેમ કે ફ્લાવર પોઝિશન એટલે કે પુષ્પનું સ્થાન. કક્ષીય અને અગ્રીય, જેમાં પ્રભાવી લક્ષણ કેવું હતું? કક્ષીય. એટલે સંતતિ પણ કેવી થશે? કક્ષીય. પછી બીજું આપણે વાત કરીએ તો કે સીડ કલર એટલે કે બીજનો રંગ પીળો અને લીલો, આવા કંઈક બે પિતૃ પ્લાન્ટ આપણે લીધા તો પ્રભાવી લક્ષણ કેવું હતું? પીળો. સેમ તેવી રીતે શેપ તો કે રાઉન્ડ છે તે ગોળ છે તે પ્રભાવી છે. પછી શિંગનો શેપની વાત કરીએ આપણે એટલે કે તેનો આકાર. બરાબર? તો સિંગનો આકાર ફૂલેલી અને સંકુચિત, તો જેમાં ફૂલેલી છે તે પ્રભાવી લક્ષણ હતું. ત્યારબાદ સિંગનો કલર તો ગ્રીન અને યલો એટલે કે લીલા અને પીળા, તો તેમાં પ્રભાવી લક્ષણ હતું ગ્રીન એટલે કે લીલા. અને હાઇટ પ્લાન્ટની તો કે ટોલ અને ડ્વાર્ફ ઊંચા અને નીચા પ્રકારની લંબાઈ. બરાબર? તો જેમાંથી ઊંચા છોડ છે તે કેવું લક્ષણ હતું? પ્રભાવી. એટલે સંતતિ પણ કેવી થશે? ઊંચા છોડવાળી પ્રથમ એટલે કે ટોલ. ક્લિયર? તો આવી રીતે કંઈક છે તે પિતૃ પરથી સંતતિમાં લક્ષણો છે તે ઉતરી આવતા હોય છે પ્રભાવી અને પ્રચ્છન્નના આધારે. ક્લિયર? પી એટલે પેરેન્ટ્સ એટલે કે પિતૃઓ અને F1 એટલે કે ફર્સ્ટ ફિલિયલ જનરેશન એટલે કે પ્રથમ જીવિત સંતતિ. ક્લિયર? તો મેન્ડલે આવી રીતે 3 પ્રકારના એટલે કે 2 પેઢીઓ સુધી છે તે પ્રયોગો કર્યા. જેમ કે અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પ્રથમ પેઢી સુધીનું કે પિતૃમાંથી પ્રથમ સંતતિ છે તે કેવી આવી. મેન્ડલે આ પ્રથમ સંતતિ વચ્ચે ફરી પાછું સંકરણ કરાવી અને દ્વિતીય સંતતિ કેવી આવે છે તેમાં પણ અભ્યાસ કર્યો. તો આમ મેન્ડલે ઘણા મોટા પ્રયોગો કર્યા, ઘણા બધા એક્સપિરિયન્સ, ઘણા બધા રિઝલ્ટ ડેટા પછી તેમણે ફાઇનલી કંઈક પોતાના સ્ટેટમેન્ટ આપેલા હતા. ક્લિયર? તો આવી રીતે કંઈક પ્રયોગો છે તે કરવામાં આવ્યા હતા. ઓકે, તો આ રીતે તમે જેમ ઇમેજીસમાં જોયું તેવી રીતે લક્ષણો છે તે 7 વિરોધાભાસી લક્ષણોનો અભ્યાસ કર્યો મેન્ડલે. ક્લિયર? હવે તેના પછી કંઈક 2-3 પોઈન્ટ્સ છે જે એક્સ્ટ્રા છે તેના વિશેની થોડી વાત કરી લઈએ. મેન્ડલ દ્વારા અભ્યાસમાં લેવાયેલા જનીનો એ 4 જુદા જુદા રંગસૂત્રોની જોડ પર આવેલા છે. એટલે જે કંઈ પણ આ 7 લક્ષણોનો આપણે અભ્યાસ કરેલો તે મોટા ભાગે
4 પ્રકારના રંગસૂત્રો પર આવેલા છે વટાણાના ડીએનએ ની વાત કરીએ આપણે તો કયા રંગસૂત્રો? પહેલા, ચોથા, પાંચમા અને સાતમા રંગસૂત્ર પર. ક્રમ તમારે આ નંબર તમારે યાદ રાખવાનો છે એમસીક્યુ માટે, તેટલા માટે અહીં પોઈન્ટ છે તે કવર કરેલા છે, રાઈટ. એક પણ પોઈન્ટ છે તે એક્સ્ટ્રા કે નોન યુઝેબલ તમારા માટે અહીં લખવામાં આવેલો નથી. બધા જ પોઈન્ટ્સ છે તે કોઈને કોઈ જગ્યાએ ઇમ્પોર્ટન્ટ છે, આઈધર ફોર ધ અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજૂતી માટે, જેમ કે આપણે કારકો વર્ડ વિશે સમજ્યા હતા શરૂઆતમાં, રાઈટ, અથવા તો એક એક લાઈન છે તે એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? તો આ રંગસૂત્રોના નંબર છે તે તમારે યાદ રાખવાના છે. પહેલું, ચોથું, પાંચમું અને સાતમું રંગસૂત્ર છે. તેના પર આ મોટા ભાગના 7 લક્ષણો છે તેના જનીનો આ 4માંથી જ કોઈ રંગસૂત્રો પર આવેલા છે. બીજા કોઈ રંગસૂત્રો પર આ લક્ષણો 7 લક્ષણો જોવા મળતા નથી. પહેલા રંગસૂત્ર પર 2 જનીન અને ચોથા રંગસૂત્ર પર 3 જનીનો છે તે આવેલા છે આ લક્ષણો માટેના. ત્યારબાદ વાત કરીએ તો કે જનીન કે જે એક કરતાં વધુ લક્ષણોનું નિયમન કરે છે તેને પ્લિયોટ્રોપિક જનીન કહે છે. આ પ્લિયોટ્રોપિક જનીન મતલબ શું તેના વિશેની વ્યાખ્યા પણ કહી શકો અને એમસીક્યુ પણ તમે કહી શકો. કોને કહેવાય? તો કે જે એક કરતાં વધુ લક્ષણોનું નિયમન કરે. નહીતર મોટા ભાગે કેવું હોય છે ડીએનએમાં કે કોઈ પણ એક જનીન છે તે એક જ લક્ષણ માટે જવાબદાર હોય. ક્લિયર? પરંતુ અમુક જનીનો એવા પણ છે આપણા શરીરમાં, આપણા ડીએનએમાં કે જે એક કરતાં વધારે લક્ષણો માટે જવાબદાર છે. તો તેને કહેવાય પ્લિયોટ્રોપિક જનીન. ક્લિયર? જે અમુક જ છે એવું નથી. બાકી મોસ્ટ ઓફ નોર્મલી બધા જનીનો કેવા હોય કે જે કોઈ એક જનીન છે તે એક જ લક્ષણ માટે જવાબદાર હોય. પણ અમુક કેસમાં આવા જનીન પણ જોવા મળે કે જે એકી સાથે 2-3 કામ કરતા હોય, 2-3 લક્ષણોની અભિવ્યક્તિ કરતા હોય, તો તેને કહેવાય પ્લિયોટ્રોપિક જનીન. ક્લિયર? આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેન્ડલના પ્રયોગ વિશેનું, કે એમણે જે એકચ્યુઅલમાં પ્રયોગ કર્યા છે તેના વિશેની માહિતી છે તે જોશું. તો આજના લેક્ચરમાં આપણે ટેક્સ્ટબુકના પોઈન્ટ્સ એઝ વેલ એઝ તમારા એમસીક્યુ માટેના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે તે કવર કરેલા છે. ક્લિયર? ઓકે.